ઘઉંના લોટમાંથી શક્કરપારા બનાવવા માટે 4 કપ ઘઉંનો ચાળીને લોટ લીધેલો છે, 1 કપ ઘી છે, 1 કપ પાણી છે અને 1 કપ ખાંડ છે. તો ખાંડને પાણી બે મિક્સ કરી અને થોડું ગરમ થાય ત્યાં સુધી એને ઘીને પણ ગરમ કરી અને મેલ્ટ કરી લેવાનું છે અને આને પણ ખાંડને પણ ઓગાળી લેવાની છે. પછી ઠંડી થાય પછી એને આપણે લોટ બાંધવાનો છે. પહેલાં મોણ આપવાનું છે અને પછી લોટ બાંધવાનો છે. લો ફ્લેમ પર જ મિક્સ કરવાનું છે. ખાંડ ઓગળી ગઈ છે. હવે આને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. 4 વાટકા ઘઉંનો લોટ લઈ લેવાનો છે. થોડું પિંચ ઓફ સોલ્ટ નાખ અને ગરમ કરેલું ઘી એડ કરી અને મોણ આપી દેવાનું છે. મોણ મુઠ્ઠી વળાય એટલું મોણ આપવાનું છે. પાણી નોર્મલ એવું ગરમ છે તો હવે એનાથી આપણે ડો રેડી કરી લઈશું. થોડું પાણી એડ કરતું જવાનું છે અને ડો રેડી કરતો જવાનો છે. એકદમ ટાઈટ લોટ બંધાઈ ગયો છે. એના ઉપર થોડું ઓઇલ લગાવી અને 20 to 30 મિનિટ્સ માટે એને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે. ઓઇલ બરાબર આપી દીધું છે. હવે એને અડધી કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. અડધી કલાક થઈ ગઈ છે અને લોટ પણ એકદમ સેટ થઈ ગયો છે. તો આપણે એક કઢાઈમાં હવે તેલ મૂકી દઈએ અને નાના શક્કરપારા વણી લઈએ. આખું વણી લેવાનું છે. પેલા આવી રીતે સાઈડની કોર કાઢી લેવાની છે અને પછી પીસ કરી લેવાના છે. આવી રીતે વણી અને પછી મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના છે.